તો ગુડ આફ્ટરનૂન ને જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો કેમ છો? મજામાં જશો? આપણે પણ એકદમ ફર્સ્ટ ક્લાસ મજામાં અહીં. અને આજ બ્લોગ છે રટાણે ચાલુ કર્યો કારણ કે બપોર પહેલાં છે ને આમાં હાથી આંકવાનું હતું મકાઈમાં અને ટપુકાકાના બાજરામાં 2 વાર આવ્યું. આપણે મકાઈમાં 1 વાર આંક્યું 10-10:30 વાગી ગયા હતા. અને પછી 2-3 દિનનો થાકોડો હતો. 10 વાગે હોઈ ગયો તો આખણી 3:30 વાગે ઉઠ્યો પાછો અને ઉઠીને ડાયરેક્ટ પાણી વાળવા આવી ગયો. અને આપણે તલમાં અરોડા ઉપાડીએ અહીં એવું બધું પૂરું કામ વળી ચાલુ થયું છે. અટાણે તો મકાઈમાં હું પાણી વારું હું એને 3 ક્યારા પીધા ને હજી 6 ક્યારા છે. પછી ગામમાં જાઉં મારે જેને આમ તબિયત થોડીક ડાઉન થઈ ગઈ જરાક ખાલી એટલે નીંદર બહુ આવતી હતી. હોઈ ગયો તો 10 વાગ્યાનો 3 વાગે ઉઠ્યો એવું બધું છે. હાથી આઈકા પછી પાણી મસ્ત મજાનું હાલે છે. પાણી વધારે લઈએ છે થોડું ખાતી આઈકું એટલે બાકી થોડીક જીવા થઈ માં દવા છાંટવી જોઈએ મારે. પાછી 1 વાર તો છાંટી પણ ઈર મરી નથી એટલે પાછી દવાનો એક રાઉન્ડ લેવો જોઈએ ફરજિયાત. બધેમાં ઈર દેખાય છે. જો આપણો તબેલો મકાન તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધા મિત્રો કેમ છો? મજામાં જશો? આપણે પણ એકદમ મજામાં હે. હમણાં બ્લોગ ડીમ પડી ગયા. કાલ આપણે ભૂકો હારતા હતા સાવનનો 2 ફેરા હાર્યો અને આજે આપણો અહીં પછવાડે છે એ બધો તબેલામાં ભરવાનો છે. તો આપણે ફટાફટ છે ને કપડાં બદલાવી લઈ. આજે સાવનનો ભૂકો હારી નાહી ધોઈને સુઈ ગયા હતા. પાછા ફટાફટ કપડાં બદલાવી અને પછી પાછા આપણો ભૂકો હારવા માંડીએ. વેલેરું કામ ખૂટે એવું બધું હોય. એક બાજુ દવાનું કામ ચાલુ છે, એક બાજુ ભૂકો હાર્યું. ચલો ફટાફટ કપડાં બદલાવીને ભૂકો હારવા માંડીએ. તો મિત્રો આપણે સવારના ભૂકો હારીએ અહીં અને બપોર પછી તો થોડોક મોડો ચાલુ કર્યો હતો. 3:30 વાગ્યા પછી ચાલુ કર્યો હતો. તડકો બહુ હતો અને જો તબેલાનું ખાનું ભર્યું અને આ બાજુ જો બધા માલ બેઠા છે. હમણાં કેદીના તબેલાના દર્શન નથી કરાવ્યા. આ બાજુ આપણી પાડીને થોડોક બગો થઈ ગયો છે એટલે એને અજીશન માર્યા છે. હવે ધીરે ધીરે રેડી થાય. આ બાજુ છે ઓલું ચણાનું ખાર્યું 1 ફેરો આપણે લીધો હતો એ અને બાકી જા રહ્યો ભૂકો અહીંયા ખડકતા જાય. અહીં વરસનો જો કે આપણે અહીંયા જ હોય. અહીંથી અહીં સુધી આવીએ હજી લેવો જો હે અમારે ચોમાસાથી ટૂંકમાં છે ને અહીંથી લઈ ને આમ ઓલા પિલર સુધી આ 2 ખાના જોઈએ આખા. તો થોડો ઘણો વધે, થોડો ઘણો એટલે આટલો ભૂકો વધે ટૂંકમાં. હજી આ ખાર્યું હોય એ બાકી છે ખડકવાનું. અને આ ભૂકામાંથી જો અડધો દેખાય આ ખાચો વચમાં ત્યાંથી આની કોર છે ઓલો ભાગિયાનો છે ને આપણો છે એટલે એમાંથી એટલો હારવાનો છે. બીજો એક ટ્રેક્ટર હજી ખેડદરથી લેવાનું છે એ ભરવા જવાનું છે 1-2 દિવસમાં. કાલ જવાનું છે એજ્યુકેશન એક્સપો ખંભાળિયા. અને જો મિત્રો કોઈને હે ને તમને હું બતાવું એક આ બીજી આ ત્રીજી ઓલી અને ચોથી ઓલી આ 4 દઈ દેવાની છે. અને એમાં ઓલી 2 મોટી ગાયું છે ને એ કોઈને પારવી હોય તો આપણે એમને આપી દેવાની છે મફતમાં. અને આ 2 તો અમારા રતન છે એટલે આ કોઈને જોતા હોય તો આ મને કોન્ટેક કરજો. આ 2 આપણે છે ને એમને આપી દેવાની છે દૂધ પીવા જેને જોતી હોય એને. આમે કંઈક 5-5.5 કે 6 મહિના જેવું થયું છે. ગાયભણી છે બીજું વેતર અને આ આપણી ગાયભણી છે 2 મહિના ઉપર. આ 2 એમને આપી દેવાની છે. અને આપણી રાધા એક જ રાખવાની છે બાકી બધા દઈ દેવાના છે બસ. અને આ ટાણે એક ટાઈમ દવા દઈએ છે. અને જો આપણું ખાતર તેદીનું એમને ફોરલ પડ્યું છે મકાઈમાં તલમાં જ દવા છટાણી છે બધેમાં. અને જામફળ પાકલ બહુ મસ્તીને હમણાં પાક્યા હતા 4-5 ભેગા. હવે થઈ ગયા સાપ કઈ નંબરે. હા બસ આ ખાતર આપણે ભરવું છે વારામાં આપણા પડામાં. અને હજી અહીંયા બધું ખેડવાનું બાકી. અને આપણે છે ને હવે એક થાંભલો કંઈક માલને બાંધવાનું કંઈક જડી જાય ને જો આવે થાંભલા જેવું તો આપણે માલને સામે બહાર જવા દેવા હે. આ એકેયમાં રહીએ નહીં.
અને એટલા હે ને બધા ફિટ કરેલ છે સરખા, એટલે એ ઉખેરીએ ને તો બધું આખું વિખાઈ જાય એમ હે. એટલે આ ઉખેરાય એમ નથી એ કંઈ, એક કંઈક ચડી જાય ને તો અહીંયા આપણે આ માડું અહીં રાખી અને આ બધાને હે ને બહાર જવા દેવા હે અહીંયા, એટલે આડા ના આવે અને તબેલો મસ્ત ચોખ્ખો રહીએ અને અહીંયા એને થોડીક મજા આવે. કાંકરા મોટા મોટા વીણી અને જો આપણા તલે ઉગી ગયા મસ્ત મજાના હરોડા એમાંથી ઉપડી ગયા છે. એટલું પાર્યું હે એ ઓછું ઉગ્યું, ઉપલું વધારે ઉગી ગયું, કારણ કે ઉપલામાં પેલું પાણી ડાયરેક્ટ મરી ગયું હતું કહું ઓલું કાંઈ કોરોનો પલરી ગઈ હતી ને એટલા પારી એમાં કોરોનો 2-3 દી પડી હતી, એટલે એ થોડો ફેર હે. તો હાલો ભૂકો હારવા માંડીએ. બાકી ગયા છે 5:30 અને આજનો બ્લોગ આજે જ અપલોડ કરવો જો હે એવું બધું છે. તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. આજ ટાઈમ મળશે ને તો આપણે ભેંસ દોવાનું સીન લેવું, કારણ કે બ્લોગ થોડોક લેટ નાખ્યું, કાંઈ 7, 7:30 આજુબાજુ આવી જાય. આજ થોડોક મોડો નાખ્યું અને બધા સીન કવર કરી લે. તો મિત્રો જો આપણે એટલો ભૂકો હરાઈ ગયો છે અને હવે આપણે દોવા બેઠા હે ભેંસ. તો જરા તમે એન્જોય કરો. તો મિત્રો આપણે ભેંસ દોઈને નાહી ધોઈને પછી નિરાતે મળીએ. મિત્રો આપણે બધું કામ કરીને આવી ગયા હે ગામમાં IPL જોવા. નેપો કાકો બેઠો, ગોગન કાકો બેઠો. હાલો હવે આપણે બ્લોગને એન્ડ આપીએ. બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બ્લોગ આપણો આવશે તાકી તો હાલો ને ફરી ફૂલ આવે છે અહીંયા. અને કાલ આપણે જવાનું છે એજ્યુકેશન એક્સપોમાં. ઓકે, એજ્યુકેશન એક્સપોમાં. તો કાલના બ્લોગ પર મજા આવી છે. તો હાલો ફટાફટ એને બ્લોગ એડિટિંગ કરી નાખવું. અને જો IPL હાલે છે, IPL જોતા જોતા કરવું એડિટિંગ.